મારું નામ પરેશસિંહ બનુભા જાડેજા, સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું અને અબડાસા તાલુકા સરપંચ સંગઠનનો પ્રમુખ છું. અમારા અબડાસા તાલુકાના રજાઉ ગામના સરપંચશ્રીએ બળવંતસિંહ બાબુભા જાડેજા તેઓ સરપંચની ફરજ નિભાવી રહ્યા હતા, પણ પોતે એક તો સાવ સીધા અને સરળ સ્વભાવના માણસ હતા અને એમને જે આ 3 દિવસ પહેલાં એક ઝેરી ખેતીવાડીની દવા હોય કે ઝેરી દવા, અતિ ઝેરી ગંભીર દવા પી લીધા પોતાનું જીવન આખું ટૂંકાવવાનો એક પ્રયત્ન કરેલ, પણ જે કે હોસ્પિટલમાં દાખલ હતા. આજે વહેલી સવારે તેઓનું દેહાંત થતાં અમને ખબર પડતા અમે બધા સરપંચો અબડાસાના અને સરપંચ સંગઠન જિલ્લાના પ્રમુખ શ્રી શક્તિસિંહ અને રણછોડભાઈ, ભાઈ કનુભા બધા અહીંયા આવી પહોંચેલ અને તમામ સરપંચો આવીને બધાની એક જ માગ છે કે જો સરપંચોથી કચ્છ જિલ્લાના કોઈ પણ સમાજના સરપંચો એનાથી જો આવું બનતું હોય તો આ આપણા માટે બહુ ગંભીર છે અને આ જે બન્યું છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ પણ છીએ કે કોઈ પણ વ્યક્તિ આટલો ત્રાસ આપતો હોય, કારણ કે વ્યક્તિ કોઈ પણ સરપંચ કે કોઈ પણ વ્યક્તિ હોય એ દવા પીવાનું એનું કારણ એક તો ઘરમાં કાંઈ એને ત્રાસ હોય, એના ઉપર લેણું વધી જાય અને કાં કોઈ વ્યક્તિઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવતું હોય તો આ બે પ્રશ્ન છે. એનામાંથી એને કોઈ ઘરનો એક કંકાસ નહોતો અને 1 રૂપિયાનું પણ એના ઉપર લેણું નહોતું, પણ આ ભાઈ જે પણ તેઓના ગામના જ છે એમને એમની તપાસ થાય તો એમનો બીજો ત્રીજો બનાવ હશે ગામમાં કે આ ત્રીજી વાર કોઈ વ્યક્તિઓ દવા પીધી હોય અને ત્રીજા વ્યક્તિએ જીવન આખું ટૂંકાવ્યું હોય તો આના ઉપર સખત તપાસ થાય અને એના ઉપર કલમ લાગવી જોઈએ. હમણાં પીએસઆઈ અમારા જખૌના હતા, એમને પણ કીધું છે કે ભાઈ જો આના ઉપર કલમ અને FIR અત્યારે નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી. બધાનો એક જ, એમના કુટુંબનો પણ એક જ મકસદ છે કે આની તપાસ થઈ અને એના ઉપર તરત કાયદાકીય કલમ લાગવી પણ જોઈએ અને ધરપકડ પણ થવી જોઈએ, પછી જ અમે બોડી સ્વીકારશું. બિલકુલ ગામના લોકો જ દ્વારા એમને અવારનવાર રાતના 12 વાગે પણ ફોન કરવામાં આવે કે આજે પાણી નથી, આજે આ નથી અને આમ કરાવી નાખશું, આ કરાવી નાખશું, તને પુરાવી દેશું, આવી ખુલ્લી ધમકીઓ આપી અને ભાઈ અમારા સરપંચે જ્યારે દવા પીધી ત્યારે અમને પણ ખૂબ જ દુઃખ લાગ્યું છે કે આના કરતાં અમને સરપંચોને રાજીનામું દઈ દેવું જોઈએ, પણ અમારા ફેમિલીને રખડતું મૂકી અને જ્યારે આ સરપંચ અમારા વચ્ચેથી નીકળી ગયા ત્યારે અમને એને એક જ અમે માંગ કરીએ છીએ કે એના કુટુંબને પણ ન્યાય મળવો જોઈએ અને અમને પણ સરપંચને બધાને ન્યાય મળવો જોઈએ કે તટસ્થ તપાસ થાય, કોઈ પણ દબાવમાં આવ્યા વગર તપાસ થશે તો જ અમે આ બોડી સ્વીકારશું, નકર સ્વીકારશું નહીં.